કંઈક તો ખાસ છે જ કે રિયાનને એટલી બધી ભાવી. તો આજે મેં એકદમ નવા જ પ્રકારની સુખડી બનાવેલી છે, જે રિયાનને પહેલેથી બહુ જ ભાવે છે, પણ મને થોડા નવા ટ્વિસ્ટ સાથે બનાવેલી છે. તો એના માટે અડધો કપ ગોળને આ રીતે છીણીને રાખી દીધેલો છે. હવે અડધા કપ જેટલા મખાના, 1/4 કપ જેટલા કાજુ, 1/4 કપ જેટલા બદામને આ રીતે થોડી રોસ્ટ કરી લઈશ અને એને અધકચરી પીસી લઈશ. પોણો કપ ઘીને આ રીતે ગરમ થવા મૂકીશ. હવે 1 કપ જેટલો આપણે ઘઉંનો ઝીણો લોટ રોટલીવાળો હોય ને એ જ નાખીશ અને આ રીતે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દઈશ. તો આ રીતનું શેકાઈ જાય પછી આપણે જે આ પાવડર બનાવેલો હતો ડ્રાયફ્રૂટનો અને મખાનાનો એને એડ કરી દઈશ અને એને મિક્સ કરી 2 ચમચી જેટલો કોકો પાવડર એડ કરીશ. આનાથી ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને એને પણ મિક્સ કરી નીચે ઉતારી દઈશ. પછી અડધો કપ જેટલો ગોળ આ રીતે છીણીને રાખેલો તો એ નાખીશ ને 2 ચમચી જેટલું ટોપરાનું છીણ. હવે આ બધી વસ્તુને મિક્સ કરી દઈશ અને એક થાળીમાં પાથરી દઈશ અને એના સરસ મજાના પીસ કરી દઈશ. તો આપણી નવા જ પ્રકારની સુખડી બનીને એકદમ ટેસ્ટી હેલ્ધી રેડી થઈ ગઈ છે.